હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 4-5 સ્ટોકની વાત કરવી છે. પછી પૈસા શેરબજારમાં કઈ રીતે બનાવી શકાય, એનો રૂલ્સ શું છે, એનો નિયમ શું છે, એની થોડીક વાત કરવી છે. અને કાલે બજારમાં જે તેજી આવી એમાં એફઆઈઆઈ વિદેશી રોકાણકારોનું ખરીદી કેટલી હતી કે વેચાણ કર્યું છે એ વાત કરવી છે. અને એક જે વિશ્વના મોટા રોકાણકાર છે વોરેન બફેટ, એમની જે ટિપ્પણી છે એના વિશે થોડીક ચર્ચા કરવી છે. એટલે વિડીયો થોડોક લાંબો થાય. હવે સેન્સેક્સ કાલે 76,905 557 પોઈન્ટ, 0.5% વધારો. અને સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો વધતા હતા, 5 શેરોમાં ઘટાડો. નિફ્ટી 23,350 159 પોઈન્ટનો વધારો, 0.70% એટલે કે 0.5% આસપાસ વધારો. અને નિફ્ટીના 50 શેરો પૈકી 38માં વધારો અને 12માં ઘટાડો. બેંક નિફ્ટી 50,579 530 પોઈન્ટનો વધારો, 1%નો. અને નિફ્ટીના 12 શેરો પૈકી 12 શેરો વધતા હતા. મિડ કેપ 51,850 710 પોઈન્ટનો વધારો, 1.37%. મિડ કેપના 100 શેરો પૈકી 84 વધતા હતા અને 16 શેરોમાં ઘટાડો. હવે મિત્રો જુઓ સ્મોલ કેપ. આપણા પોર્ટફોલિયોમાં, મારા પોર્ટફોલિયોમાં તો સ્મોલ કેપ ખૂબ શેરો છે. અને મારી એસઆઈપી છે બધી સ્મોલ કેપમાં. રિસ્ક જેટલું વધારે રિસ્ક એટલો વધારે નફો, અને ઘટાડો પણ એટલો જોરદાર ઘટાડોમાં સ્મોલ કેપમાં હોય છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ 16,184 326 પોઈન્ટનો વધારો, 2%થી ઉપરથી વધ્યા વધારે. અને સ્મોલ કેપના 100 શેરોમાંથી 85 વધતા હતા, 15માં ઘટાડો. હવે એફઆઈઆઈ કાલે વિદેશી રોકાણકારોએ 7,470 કરોડની દમદાર ખરીદી કરી ભારતીય બજારમાંથી કેશમાં મિત્રો. અને આ બજાર વધવાનું કારણ જે સહી વેલ્યુએશન પણ ઘણી જે વેલ્યુએશન સસ્તું વેલ્યુએશન થઈ ગયું છે બજારમાં, જે ખૂબ ઘટવાને કારણે અત્યારે એવી પોઝિશન છે કે અમુક શેરો તો તમને 50%થી નીચા મળી રહ્યા છે, જેના હાઈથી 50% નીચા. અને ડીઆઈઆઈ 3,202 કરોડનું વેચાણ, ઘરેલું ફંડો વેચાણ કરવા મળ્યા છે અને વિદેશી રોકાણકારો ખરીદી કરવા મળ્યા છે. હવે મિત્રો જુઓ, આ બજાર છે, બજારમાં કોઈ કહેવાય નહીં કે વધઘટ કઈ રીતે થાય, વધે ઘટે એને જ બજાર કહેવાય મિત્રો. એક સરળ ભાષા છે કે કાયમ કોઈ વધતું નથી અને કાયમ કોઈ ઘટતું નથી. આમાં ધીરજ રાખે એ જીતે. હવે આવનારા સમયમાં ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે કે આધી તો બજાર ઘણું ઘટવાનું. અને ટેરિફ 2 એપ્રિલથી લાગવાની. ટેરિફનો ભય બજારને હવે લાગતો નથી એવું દેખાઈ રહ્યું છે. હવે આગળ શું થશે એ તો આવનારો સમય કહેશે. અને શેર બજાર વિશે કોઈ આગાહી કરી શકાય નહીં, પરંતુ લાંબા સમયે 100% બજાર વધવાનું છે એ અનુભવથી આપણે જાણી શકીએ. હવે જુઓ, કાલે તમને વાત કરું કે અમુક કંપનીઓ 5%, 8%, 10% વધતી હતી. અને જ્યોતિ રીઝન 1263 કાલે 3% વધારો. આ કંપની ફંડામેન્ટ રીતે બહુ મજબૂત કંપની છે. એનો પીએ વેલ્યુએશન બહુ સસ્તા છે. જ્યુપિટર વેગન 11% વધારો, 347% થઈ ગયો છે. વારી એનર્જી કાલે 10% વધ્યો હતો પણ 5% ઉપર બંધ રહ્યો છે, 2352. ઈઆઈડી પેરી 3.5% વધારો, 777 રૂપિયા. ટીટાગઢ વેગન મિત્રો 784 6% વધારો. ઝેન ટેકનોલોજી 10% વધારો, 1421. એપોલો પાઇપ 8% વધારો,
367 જે કંપનીઓ વેલ્યુએશનમાં બહુ સસ્તી થઈ છે, જેના ફંડામેન્ટ બહુ મજબૂત છે, એવી કંપનીમાં નવેસરથી રોકાણ કરવાનું છે, એવી કંપનીમાં કરવાનું. જો જ્યોતિ વિઝન આ કંપની કેમિકલ કંપની, જ્યુપિટર વિગન રેલવેને લગતી કંપની છે. વારી એનર્જી આ પાવર સેક્ટરની કંપની છે. EID પેરી શુગર સેક્ટરની કંપની છે. ટીટાગઢ વેગન એ રેલવેની કંપની છે. જેન ટેકનોલોજી એ ડિફેન્સની કંપની છે. અને એપોલો પાઇપ એ પાઇપો બનાવે છે, અને એ કંપનીનો ગ્રોથ સારો છે. અને તમે એના વધારે મિત્રો, આ વિડીયો ખાલી તમારી વોચ લિસ્ટમાં રાખવા માટે છે. ખરીદી માટે કોઈ રિકમેન્ડેડ નથી. બજાર છે, ઓનાથી 10% બીજું કંપનીઓ ઘટી પણ શકે છે, અને ઓથી પાછી 10% વધી પણ શકે છે. પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. હવે જે વાત કરવાની છે, મહત્ત્વની વાત એ વાત છે કે પૈસા કેવી રીતે બને છે. બધાને પૈસા બનાવવા છે, રૂલ શોપ બધાને પૈસા બનાવવા છે, પરંતુ પૈસા કેવી રીતે બને છે ને એના નિયમની કોઈને ખબર નથી. અને જેને આની નિયમની ખબર છે એમના પાસે એટલી ધીરજ નથી. મિત્રો, પૈસા બનાવવા માટેનો એક રૂલ્સ નિયમ છે, અને એ નિયમ આ 3 વસ્તુ ઉપર નિર્ભર કરે છે. પહેલો નિયમ છે કે તમારી ઇન્કમ કેટલી છે, અને બીજો નિયમ છે કે તમારી ઇન્કમમાંથી તમે બચત કેટલી કરો છો, અને ચોથો નિયમ છે તમે કરેલી બચતનું તમે નિવેશ ક્યાં કરો. આ 3 રૂલ્સ તમને અમીર બનાવી શકે છે. 110% વાત આ મેં મારા જીવનમાં અનુભવેલી વાત છે. એનું કારણ છે કે હું નાનો માણસ, નાની નોકરી, ગવર્મેન્ટ નોકરી હતી, નાની નોકરી, અર્ધ સરકારી કંપની, એમાં લિમિટમાં પગાર, પરંતુ બચત કરવાની મારવાડીની જે પોઝિશન છે એવી બચત કરવાની ચીવટ. 1 રૂપિયો ખર્ચવાની, ખોટો નહીં ખર્ચવાનો, ખર્ચવાનો ખરો પણ ખોટો નહીં ખર્ચવાનો. અને ધીમે ધીમે બચત કરી અને શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું. મિત્રો, આજે એ જમીનમાં ઇન્વેસ્ટ કર્યું, શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું. આજે એ ઇન્વેસ્ટ સમયે જતાં સારી એવી પ્રોપર્ટી, સારી એવી વેલ્થ બનાવી આપ્યો. હવે અમીર બનવાનું આસાન છે. જેટલું આપણે અમીર બનવાનું અઘરું મને છે એટલું અઘરું નથી. મિત્રો, તમે બધા ગમે તે કહો, અમીર બનવાનું સહેલામાં સહેલું છે. પણ પ્રોબ્લેમ એ છે એમાં કે એમાં સમય લાગે છે. અને આજે લોકોને રાતોરાત અમીર બનવું છે. લોકો પાસે સમય નથી, લોકો પાસે ધીરજ નથી. પ્રોબ્લેમમાં મોટો ઊભો છે. ન કે અમીર બનવાનું આસાન છે, 100% આસાન છે. હવે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે ફલાણી કંપની 20 વર્ષ પહેલાં આ ભાવ ચાલતી હતી, અને અમારા દાદા કે અમારા અંકલ કે અમારા ભાદર એ કંપનીમાં 50,000 રૂપિયા જો નોખી દીધા હોત તો આજે અમારા પાસે 5 કરોડ રૂપિયા હોત. આવી આપણે વાત કરીએ, અને એ સાચું પણ હોય છે. પરંતુ જો તમે આજે કોઈ સારી ગ્રોથવાળી કંપનીમાં 50,000 નોખી દો તો આવનારી પેઢી પાસે 50,000 કરોડ હોઈ શકે. જો સારી કંપની ગ્રોથ કરે તો. અને આ શેર બજાર છે, ઝીરો પણ થઈ શકે. એક ટોપલીમાં બધા ઈંડા ન રાખતા રોકાણને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી જગ્યાએ થોડું થોડું રોકાણ કરવું. અને જો તમે જોખમ ના ઉઠાવી શકો તો SIP જેવો કોઈ સરળ રસ્તો નથી. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ
જે ચાલતો હોય છે એ 50, 60, 70, 80 કંપનીઓમાં રોકાણ કરતા હોય છે. એમાંથી 1-2 કંપની ઓછી ચાલે તો બાકીની કંપનીઓ ધમધકાર ચાલતી હોય છે અને એવરેજ રિટર્ન સારામાં સારું એસઆઈપીમાં બેસે છે. હવે બિલ ગેટ અને વોરેન બફેટ. બિલ ગેટે વોરેન બફેટને પૂછ્યું કે સહી વેલ્યુ પર સ્ટોક ખરીદો અને લોંગ ટાઈમ હોલ્ડ કરો તો પૈસા બને છે. તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો કરોડપતિ કેમ બનતા નથી? આ પ્રશ્ન પૂછ્યો કે આ નિયમ છે કે વેલ્યુશન, સહી વેલ્યુશન, એટલે કે હાઈ વેલ્યુશન નહીં પણ એનું વેલ્યુશન એકદમ પરફેક્ટ હોય. કોઈ 10ના પીએ ઉપર ચાલતો હોય, કોઈ 5ના ઉપર પીએ ચાલતો હોય. આવા વેલ્યુશનમાં એકદમ પરફેક્ટ હોય એવો શેર ખરીદો અને લોંગ ટાઈમ હોલ્ડ કરો તો પૈસા બને છે. આ નિયમ શેર બજારનો છે. તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો કરોડપતિ કેમ બનતા નથી? આ પ્રશ્ન પૂછ્યો છે બિલ ગેટ્સ વોરેન બફેટની. તો વોરેન બફેટે એક જ લીટીમાં જવાબ આપ્યો છે કે આજે લોકોને રાતોરાત કરોડપતિ થવું છે. લોકો પાસે સમય નથી. લોકોને 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સમય આપવો નથી. આ બધી શેરબજારની વાતોથી મજા આવશે. પગડો. થેન્ક યુ. આભાર.